નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા હતા. કુદરતી સંસાધન, એની ઉપયોગિતા, 4 પ્રકાર પાઠની શરૂઆતમાં જ આપણે અંડરલાઈન ખેંચેલી છે. જમીન, જળ, વનસ્પતિ, બરાબર, પ્રાણી જીવન. પ્રાણીઓ પણ એક પ્રકારે સંસાધન જ છે. ત્યારબાદ આદિમાનવની ચર્ચા કરી હતી કે શરૂઆતમાં આદિમાનવ કુદરતી સંસાધનનો કઈ રીતે ઉપયોગ કરતો, ત્યારબાદ એનામાં બુદ્ધિ, કૌશલ્ય, ટેકનિકો વિકસતી ગઈ, સમય બદલાતો ગયો. એમ કુદરતી સંપત્તિના સ્વરૂપમાં માણસ ચેન્જ કરતો ગયો. જેમ આપણે કહીએ છીએ કે ખાલી સામાન્ય એક લોખંડ, તો ક્યાં જમીનમાંથી મળતું લોખંડ પ્રવાહી સ્વરૂપે હોય. જમીનના પેટાળની પ્રચંડ ગરમીમાંથી લોખંડની અશુદ્ધિઓ સાથે લોખંડ કાઢવામાં આવે, ત્યારબાદ અશુદ્ધિઓને દૂર કરે, પછી લોખંડના પ્રકાર પાડે. ગજવેલ લોખંડ, બીડનું લોખંડ, આવા આપણે લોખંડના પ્રકારો જોયા હશે. એટલે મનુષ્ય કુદરતી સંપત્તિનો, મેં અગાઉ એક એક્ઝામ્પલ આપ્યું હતું કે વરસાદનું પાણીનો સીધો જ આપણે ઉપયોગ કરતા નથી. એને ગાળીએ છીએ, ગરમ કરીએ છીએ, ગરમીની સિઝનમાં એને ફ્રીજમાં રાખીએ અને ઠંડુ કરીએ. પછી એવું કીધું કે સંસાધનની ચોક્કસ વિશિષ્ટતા હોય, એટલે કે જે સંસાધનનો જ્યાં ઉપયોગ થાય ત્યાં જ એનો ઉપયોગ કરવાનો હોય, બરાબર. જેમ કે પેટ્રોલ અને ડીઝલ પેટ્રોલિયમ પદાર્થ જ છે બંને, પણ જ્યાં પેટ્રોલનો યુઝ કરવાનો હોય ત્યાં તમે ડીઝલનો યુઝ કરી શકો ના. બાઇકની અંદર ડીઝલનો યુઝ નથી થતો, તો તમે એમાં ડીઝલ અથવા કેરોસીન નાખો તો બાઇક ચાલુ થશે નહીં. આ સંસાધનની વિશિષ્ટતા થઈ, બરાબર. આગળ કીધું સંસાધનના પ્રકાર. આપણા માટે મહત્વનો ભાગ પાઠનો અહીંયાથી ચાલુ થાય છે. સંસાધનને વિવિધ પ્રકારોથી વિભાજિત કરવામાં આવે. હવે મુખ્ય પ્રકાર તો 2 જ પડે. એક તો પાઠનું નામ આપ્યું છે એ જ કુદરતી સંસાધન, અને બીજું છે માનવ નિર્મિત. પણ માનવ નિર્મિત સંસાધન ક્યારે બનશે? જ્યારે કુદરતે આપેલું હશે ત્યારે. જેમ કે ખેડૂત છે, હું એમ કહું કે ખેડૂત ઓજાર બનાવે કે બળદગાડું, તો ખેડૂતોએ બળદગાડું બનાવ્યું, તો આ બળદગાડું છે એ માનવ નિર્મિત સંસાધન છે કે નહીં? પહેલાથી કે મનુષ્ય સંસાધન બનાવે છે શું કામ? સંસાધનનું કાર્ય શું? સંસાધનનું કાર્ય એક જ છે કે મનુષ્યના કાર્યને સરળ બનાવવું. સંસાધનનું મુખ્ય કાર્ય યાદ રાખવું. ખાલી સાધન નથી. એક ડિફરન્સ અહીંયા એ નીકળશે, સાધન અને સંસાધન. પાઠનું નામ જુઓ, સંસાધન મૂક્યું હોય, અને અહીંયા આપણે એક શબ્દ સાધન તરીકે પણ ઓળખીએ છીએ કે વાહનને ઘણા બોલે કે કાંઈ સાધન નથી. સાધન, અને સાધન મેળવવા માટે કરવી પડે એને જ કહેવાય સાધના, બરાબર. ઈશ્વર પોતે એક સાધન છે, પણ ઈશ્વરને મેળવવા માટે જે જપ, તપ, ઉપવાસ, આ તે વ્રત આપણે કરતા હોય એને કહીએ આપણે સાધના. આ સાધનની વાત છે અને સંસાધનની વાત છે. જેમ અગાઉ કીધું ખેડૂત માટે બળદગાડું, તો બળદગાડું સંસાધન છે. આમ મનુષ્યએ આ બળદગાડા નામનું એક સાધન બનાવ્યું, પણ મૂળભૂત બળદગાડું બન્યું શેમાંથી? તો કે વૃક્ષના લાકડામાંથી. તો વૃક્ષ બનાવ્યું કોને? ઈશ્વરે. તો વૃક્ષ એ કેવું સંસાધન થયું? બળદગાડું છે એ માનવ નિર્મિત છે, બરાબર. સીધું રેડીમેડ બનતું નથી, બનાવવું પડે છે, સાધના કરવી પડે, એટલે એ સાધન છે. તો એનું મૂળ સંસાધન કયું? કુદરત લાકડું આપ્યું, કુદરતે વૃક્ષ બનાવ્યું, તો કુદરતી સંસાધન બન્યું. એટલે અહીંયા સંસાધનના પ્રકારમાં કીધું છે
કે સંસાધનોને વિવિધ પ્રકારોથી વિભાજિત કરવામાં આવે, એક કુદરતી અને એક માનવ નિર્મિત. અને આપણે સૌથી વધારે ચર્ચા કરવાની એ કુદરતી ઉપર, કારણ કે પાઠનું નામ કુદરતી સંસાધન છે. એટલે અહીંયા એક અંડરલાઈન મારી દેજો. કદાચ વન લાઇનર ક્વેશ્ચનની અંદર પ્રશ્ન પૂછે કે સંસાધનોના મુખ્ય 2 પ્રકાર જણાવો, કે કોઈ પણ 2 પ્રકાર જણાવો, તો કુદરતી અને માનવ નિર્મિત. ઓકે. ત્યારબાદ 2 આપ્યા, નવીનીકરણ અને અનવીનીકરણ. હવે નવીનીકરણ સંસાધન કયા? તો કે જે વસ્તુ તમે બનાવી હોય, બગડી ગઈ, ફરીથી પાછી રિપેર તમે કરી શકો, અથવા ફરીથી તમે એને જનરેટ અથવા ઉત્પન્ન કરી શકો, આ નવીનીકરણ. અનવીનીકરણ કઈ? કે એક વખત એ વસ્તુ ખાલી થઈ જાય પછી ફરીથી એને તમે બનાવી શકો નહીં. આગળ 2 ઉપર વિસ્તારથી નોંધ આપી છે પાઠમાં, એટલે અહીંયા સમય એનો આપણે નથી બગાડતા. પછી એ પૂછે વૈયક્તિક. વૈયક્તિકમાં શું આવશે? તો કે શક્તિ, બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત, વારસો. તો આને સંસાધન કહેવાય? તો કે હા, ઈશ્વરે જ આપેલી અને મનુષ્ય એનો ઉપયોગ કરે. કોઈ 2 વ્યક્તિમાં સરખી બુદ્ધિ હોઈ શકે? સરખું બળ હોઈ શકે? ના. સરખી બુદ્ધિ નથી, સરખું બળ નથી, સરખી આવડત નથી. તો દરેક વ્યક્તિ આ વસ્તુ બદલે. પછી કીધું સામુદાયિક અને રાષ્ટ્રીય સંસાધન. સામુદાયિક એટલે એક સમુદાયનો હોય, કે ગામના લોકોએ ભેગા મળી અને ગામની ફરતે વૃક્ષારોપણ કર્યું, એ વૃક્ષોને પાણી પાઈ, માવજત કરી, કાળજી રાખી અને ઉછેર્યા, તો આ સામુદાયિક બન્યું. હવે રાષ્ટ્રીય સંસાધન, સડક, જૂની પ્રાચીન ઇમારતો, જેમ કે દિલ્હીનો લાલ કિલ્લો, કુતુબ મિનાર, ઇન્ડિયા ગેટ, તાજમહેલ, ભારતના રોડ રસ્તા, સંસદ ભવન. આ વસ્તુઓ કેવી? દેશના કોઈ કે રાજ્યના કોઈ વ્યક્તિઓ માટે કે આપણે એમાં એન્ટ્રી ન મળે, આપણે ન જઈ શકીએ, એવું છે? ના. વિશાળ સમુદ્ર, નદીઓ, પર્વતો, એના ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર હોય કે એક સમુદાયનો અધિકાર હોય કે આ વ્યક્તિઓનું જૂથ જશે, આ વ્યક્તિઓનું જૂથ નહીં જઈ શકે? ના. એટલે એમાં ને એમાં 3 પ્રકાર પાડ્યા: વૈયક્તિક, સામુદાયિક અને સંયુક્ત, આખા વિશ્વનું. રાષ્ટ્રીય. જોઈ સંસાધનનું વર્ગીકરણ પાડ્યું છે. પેલા જે ભૂમિનું સંસાધન, પાઠનું આપણે વાક્યની શરૂઆત થઈ તેમાં પહેલો જ શબ્દ હતો આ ભૂમિ. પાઠનું હેન્ડલ જ અહીંયાથી લઈ ગયું. ત્યારબાદ કીધું જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, સાગર સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. 6 પ્રકાર પડ્યા, 2 સાઈડ 3-3, જે યલો એરિયાની અંદર આપેલા છે. જરૂર પડે તો અહીંયા આઈએમપી લખી નાખજો, કારણ કે આ બધા ભાગની અંદર થોડી થોડી ચર્ચા છે. અને પાઠ જ્યાં પૂરો થશે એ ચર્ચા કરવામાં આવી કે આ સંસાધનો ભવિષ્યમાં ખૂટી જશે તો ન ખૂટે અથવા એ લાંબો સમય સુધી ચાલે તો એના માટે આપણે શું કરશું. જેમ આપણે ઘણી એડવર્ટાઇઝ જોતા હોય કે પાણી મનુષ્ય માટે જ નથી, એના ઉપર મનુષ્યનો એકનો અધિકાર નથી. તમામ સજીવોનો જળ ઉપર અધિકાર છે. એટલે કોઈ વ્યક્તિ પાણીનો બગાડ કરતો હોય તો એ ગુનો ગણાય કે નહીં? તો પાણી તો સંસાધન જ છે ને, કે મનુષ્યએ બનાવેલું હોય? ના, કુદરતી સંસાધન જ છે. આગળ કુદરતી અને માનવ નિર્મિત સંસાધનની ચર્ચા કરવામાં આવી. એટલે 5 પ્રકાર મુખ્ય પડે: કુદરતી, માનવ નિર્મિત, નવીનીકરણ, અનવીનીકરણીય, વૈયક્તિક, સામુદાયિક અને રાષ્ટ્રીય. કેટલા પ્રકાર પડ્યા? ટોટલ પ્રકાર પડશે 7. પણ જો જોટાની રીતે જોવા જશો તો પ્રકાર પડશે 5. જોટો એટલે કેવો?
કુદરતી અને માનવ નિર્મિત એક થયો, આખું જોડકું. નવીનીકરણ અનવીનીકરણી બીજું થયું. એટલે આ બેની અંદર જ 4 પડ્યા. પછી વૈયક્તિક, સામુદાયિક અને રાષ્ટ્રીય, એ 3 ને ઓલા 4, 7. અને જોડકાની રીતે જોવા જાવ તો 3 અને ઓલા 2, 5. ઓકે, હવે વર્ગીકરણ કર્યું છે પીળી બોર્ડરમાં, તો એમાં પ્રકાર પાડ્યા 5. એમાં જો પ્રાણી, જંગલ, વનસ્પતિ, સાગર સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન, આવા 6 પ્રકાર પાડ્યા. ભૂમિ જોઈ. કુદરતી અને માનવ નિર્મિતમાં આપણે જોશું કે શું કહેવા માગે છે. સંસાધનને સામાન્યતઃ કુદરતી અને માનવ નિર્મિત એવા 2 જૂથોમાં વહેંચવામાં આવે, એટલે આપણું એક જોડકું તૈયાર થશે, એક જૂથ. કુદરતી સંસાધનો પ્રકૃતિ દત્ત છે. જરૂર પડે તો નનકાક વાક્યમાં અંડરલાઈન ખેંચી નાખજો. કદાચ એક વાક્યવાળા પ્રશ્નની અંદર પૂછાઈ જાય કે કયું સંસાધન પ્રકૃતિ દત્ત છે. પ્રકૃતિ એટલે શું? ઈશ્વરની કૃતિ અથવા ઈશ્વરની રચના, જેમાં મનુષ્યએ કાંઈ કર્યું ના હોય. સામાન્ય ઉદાહરણ પાણી. આપણે બનાવી નથી શકતા, ઉપયોગ કરી શકીએ. જેમ કે કુદરતી સંસાધનના પ્રકારોના નામ આપ્યા છે: ભૂમિ, જળ, ખનિજ અને જંગલ. જે ઉપર આપણા પાઠની શરૂઆતમાં 4 હતા એ જ છે, ખાલી થોડાક 2 નામમાં ફેરફાર કર્યા. ત્યારબાદ કીધું કે આ સંસાધન પાછા 2 પ્રકારના હોય. તો આ લિસ્ટ લાંબુ બનતું જાય. એક જૂથ પાડ્યું કુદરતી સંસાધન માનવ નિર્મિત. હવે એમાંય પાછા 2 પ્રકાર પાડે: જૈવિક અને અજૈવિક. અજૈવિક અને અજૈવિક એટલે એક કે એ સંસાધનોમાં જીવ હોય. અજૈવિક એટલે જે સંસાધનમાં જીવ ના હોય. જેમ કે માંસાહારી વ્યક્તિઓ માટે માછલી સંસાધન છે, તો માછલી બનાવનાર આપણે છીએ ના, તો કુદરતી સંસાધન થયું, કારણ કે પ્રકૃતિ દત્ત છે. અને એ માછીમાર માછલીને ખાય. તો માછલી કયા પ્રકારની અંદર આવશે? કુદરતી સંસાધન તો છે, ચાલો એક જૂથમાં આવે. પણ જૈવિકમાં આવશે કે અજૈવિકમાં આવશે? જીવ છે એટલે જૈવિકમાં આવશે ને. તો વનસ્પતિમાં, વનસ્પતિ કયા પ્રકારમાં આવશે? વનસ્પતિને વાવનાર આપણે છે, ઉગાડી શકીએ, એને મોટું કરી શકીએ આપણે ના. સજીવ છે તો શેમાં આવશે? જૈવિકમાં. જેમાં જીવ છે એ જૈવિક. ખાલી પોઈન્ટ પાડતા જ એટલે યાદ રહી જાય, કારણ કે આ શબ્દો નહીતર પાછા એવું આનો અર્થની ખબર ન હોય તો ભૂલાઈ જાય. જેમાં જીવ છે તે જૈવિક. અજૈવિકમાં પછી કાંઈ લખવાની જરૂર છે ને, કારણ કે એમને ખબર પડી જાય કે જેમાં જીવ હોય એને જૈવિક કહેવાય, તો જીવ ન હોય તો એને શું કહેવાય? અજૈવિક. એટલે કે એ મૃત જ. જેમ કે પથ્થર, કોલસો, ડામર, પાણી, હવા, આ સજીવન છે બધા ના, અજૈવિક. આગળ જોઈ. હવે અજૈવિક સંસાધનના નામ આપ્યા છે, 4 નામ છે, અંડરલાઈન ખેંચતા જાજો. ભૂમિ, જમીન, જળ અજૈવિક સંસાધન છે, જ્યારે જંગલ અને પ્રાણીઓ જૈવિક સંસાધન છે. એની ચર્ચા તમે હમણાં જ કરી દીધી. માછલી વાળું ઉદાહરણ આપણે લીધું, વનસ્પતિ વાળું લીધું. કેટલાક ખનિજો જૈવિક છે, દાખલા તરીકે કોલસો. અપવાદ નીકળો, કોલસાને આમાં જૈવિક કીધું. કોલસામાં જીવ છે તો કયા પ્રકારનો કોલસાની ચર્ચા કરી? ખાલી કોલસો લખો, કોલસાના તો ઘણા પ્રકાર પડે. એક આપણો લાકડીયો કોલસો હોય, બળતર બાળી અને કોલસામાં આપણે રૂપાંતર કરી, તો સજીવન છે. તો આમાં જૈવિક લઈ લીધું. એટલે ઉદાહરણ અહીંયા જબરજસ્ત આપ્યું છે, અંડરલાઈન કરવાનું ભૂલતા નહીં.
કારણ કે જટ મગજમાં ઉતરે એવું વાક્ય નથી. પહેલી નજરે વાંચીએ એટલે એવું જ લાગે કે આ કંઈક પાઠ્યપુસ્તકવાળાની ભૂલ છે. કોલસો તો મરેલો હોય. સુકાઈ ગયેલા વૃક્ષને આપણે કાપી નાખી, એ લાકડો સુકાય, એને આપણે બાળી ત્યારે કોલસો બને. તો એ જૈવિક ક્યાંથી કહેવાય? બરાબર ને? આ પહેલો પ્રશ્ન આપણા મગજમાં થાય કે કોલસો તો અજૈવિક કહેવાય છે, બી જૈવિક ક્યાંથી કહેવાય? બીજું કે કોલસો જમીનમાંથી નીકળે. આપણે 9મા અને 10માના વિજ્ઞાનની અંદર ક્યાંક શીખ્યા છે. કોલસાના પ્રકાર પડે: બિટ્યુમિનસ, પીટ અને એન્થ્રેસાઇટ. આવા કોલસાના પ્રકારો વિશે આપણે શીખ્યા છે ને. તો એમાં ભરપૂર માત્રામાં બેક્ટેરિયા હોય, અને એ બેક્ટેરિયા સજીવન છે એટલા માટે થઈને એને કોલસાને જૈવિકમાં લીધો. ખાસ જોજો, આ ભૂલ ન થાય. કારણ કે પરીક્ષામાં પરીક્ષક પ્રશ્ન એવો જ પૂછે કે જે હાવ ઇઝી ન હોય. બરાબર? તો જમીન, તો બેક્ટેરિયા તો જમીનમાં હોય. જમીન એવી જ છે. સોઇલ મૃદુય છે, મૃતય છે અને સજીવનય છે. આગળ ચર્ચા કરીએ તો અજૈવિક ખનિજ જેમ કે લોહ અયસ્ક. સરસ શબ્દ ઉદાહરણ મૂક્યું હોય, લોહ અયસ્ક એટલે કાચું પ્રવાહી લોખંડ. જોઈજો ખાસ. અગાઉ મેં આગલા લેક્ચરમાં કીધું હતું કે લોખંડના કટકા જમીનમાંથી ન નીકળે. હાલો ભાઈ, રેડીમેડ. ભરપૂર અશુદ્ધિઓથી ભરપૂર હોય લોખંડ, અને પ્રવાહી સ્વરૂપે હોય, કારણ કે જમીનમાંથી નીકળે. પર્વતોને કોતરી ત્યારે નીકળે, તો એને કહેવાય લોહ અયસ્ક. બારીક ભૂકી. પછી એના ઉપર પ્લાન્ટની અંદર, કારખાનાઓમાં પ્રોસેસિંગ કરીને એને વ્યવસ્થિત શુદ્ધ લોખંડ બનાવવામાં આવે. ત્યાં સુધી કાચું પ્રવાહી લોખંડ છે, લોહ અયસ્ક. ત્યારબાદ માનવીય સર્જેલા સંસાધનને માનવ નિર્મિત સંસાધન કહે. એ તો સામાન્ય સમજાઈ જાય એવી વસ્તુ છે કે જે ઈશ્વરે બનાવ્યા હોય એ કુદરતી સંસાધન માણસે બનાવેલા છે, તો માનવીય સંસાધન અથવા માનવ નિર્મિત સંસાધન. હવે એના ઉદાહરણો હોય પાસે ઇજનેરી. ઇજનેરી એટલે એન્જિનિયર જે વસ્તુ બનાવે છે તે. પછી મહેલ હોય, મકાન હોય, ચબૂતરો હોય, કોઈ બિલ્ડિંગ હોય, મંદિર હોય, મસ્જિદ હોય, યજ્ઞશાળા હોય, રોડ રસ્તા હોય. આ ઇજનેરી કલા કૌશલ્યના નમૂના છે. આર્કિટેક્ટ. પછી કે પ્રાદ્યોગિકી, યંત્ર, ઇમારત, સ્મારક, ચિત્રકળાઓ અને સામાજિક સંસ્થાઓ વગેરે કેટલાક માનવ નિર્મિત સંસાધન છે. આ બધા ઉપર ચર્ચા કરશે તો ઉદાહરણો તો આમાંથી ઢગલો એક નીકળશે. હવે આ સિવાય હવે જે વૈયક્તિકની આગળ આપણે ચર્ચા કરી હતી ને, વૈયક્તિક, સામુદાયિક અને રાષ્ટ્રીય. હવે ચર્ચા એમાં આગળ જઈ 3E અને આગળના ઓલા 2, એટલે ટોટલ થયા 5. હવે વૈયક્તિકમાં કીધું હતું કોઈ 2 વ્યક્તિની બુદ્ધિ, બળ, હોશિયારી, ચતુરાઈ, આવડત, બુદ્ધિ, કલા કૌશલ્ય, વારસો સમાન ન હોય. હજુ આમાં કીધું કે બુદ્ધિ, જ્ઞાન, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ પણ માનવ સંસાધનમાં થાય છે. બહુ સરસ શબ્દ મૂક્યો છે, માનવ સંસાધન. ક્યાં ક્યાં આવશે? જે વ્યક્તિએ બદલે બળ એટલે કે શક્તિ, બુદ્ધિ, કલા કૌશલ્ય, આવડત, હોશિયારી, બુદ્ધિ શક્તિ, ચતુરતા, કુને, સ્વાસ્થ્ય એવો શબ્દ પાઠ્યપુસ્તકમાં મૂક્યો હોય. કારણ કે દરેક વ્યક્તિ હરખી તંદુરસ્ત હોય
જો કે તંદુરસ્તીને બળ સાથે સંબંધ છે. તંદુરસ્ત વ્યક્તિ થોડોક શક્તિશાળી હોય અને માંદો વ્યક્તિ ડાઉન હોય. ઓકે, તો કદાચ એવું પૂછીએ કે માનવ સંસાધનમાં બુદ્ધિની દ્રષ્ટિએ સારામાં સારા 2 વ્યક્તિનું નામ, તો લેખક હોય, પ્રોફેસર હોય, વૈજ્ઞાનિકો હોય, ડોક્ટરો હોય. બરાબર. તો બિરબલનો સમાવેશ આપણે શેમાં કરશું? ભારતનો હોશિયાર વ્યક્તિઓની ગણનામાં પ્રથમ નંબર આવશે ને, બિરબલ. બુદ્ધિ કૌશલ્યની અંદર સૌથી ટોચનું સ્થાન છે. તો માનવીય સંસાધન બન્યું કે નહીં? ઓકે, કુદરતી સંસાધનના વિકાસ માટે માનવ સંસાધન હોવા જરૂરી. કારણ કે વ્યક્તિ કુદરતી સંપત્તિઓ જેમ આપણે મળેલી છે, પ્રાપ્ત છે, એનો ઉપયોગ એના સ્વરૂપમાં પરિવર્તન ક્યારે કરી શકશે? જો એની પાસે સમજ હશે તો, કે નહીં? બાળકને એક લાકડું આપો અને એક હોશિયાર વ્યક્તિને લાકડું આપો, તો 2 વ્યક્તિ લાકડાનો સરખો ઉપયોગ કરશે? ના. બાળક છે એ લાકડાને રમકડું બનાવશે અને હોશિયાર વ્યક્તિ એમાંથી એને જરૂરી હોય એવી વસ્તુ બનાવશે. જો એની પાસે ચપ્પલ નહીં હોય તો એ લાકડાની ચાખડી બનાવશે. જો એને રસોઈ બનાવવાની હશે તો એ લાકડાના કટકામાંથી ઈંધણનો ઉપયોગ કરશે, બળતર તરીકે ઉપયોગ કરશે. કોઈ હથિયાર બનાવશે. બરાબર. તો વ્યક્તિએ સંસાધનનો ઉપયોગ બદલતો રહેશે. ત્યારબાદ બીજું જૂથ આવે નવીનીકરણ અને અનવીનીકરણ. આ પોઈન્ટ જબરજસ્ત છે, કારણ કે બધી માથાકૂટ આ જ પોઈન્ટમાં થશે કે નવીનીકરણ ક્યાં, તો કે એક વખત એનો ઉપયોગ કરો એટલે જૂનું ન થઈ જાય, ફરીથી પાછું પ્રાપ્ત થઈ શકે. એટલે આ તો ઓના જેવું બન્યું, પ્રાપ્ય અને અપ્રાપ્ય. સૂર્ય શક્તિ, સોલાર. શું તડકો આપણે વધુ લઈ તો સૂર્યનો તડકો ઓછો થઈ જાય? ના. નદીઓમાં વધારે નહીં તો નદીનું પાણી વધઘટ થઈ જાય? ના. તો આ સંસાધનો ક્યાં? ખનિજો વધારે પ્રમાણમાં જમીનમાંથી કાઢી તો જમીનમાં જે ખનિજોનો જથ્થો એ વધે કે ઘટે? ઘટે. તો પુનઃ પ્રાપ્ય ગણાશે કે પુનઃ અપ્રાપ્ય ગણાશે? પુનઃ અપ્રાપ્ય. જોઈ, કેટલાક સંસાધનો એવા છે જે ચોક્કસ સમયમાં આપમેળે નિર્માણ પામે છે. ખૂટી ગયા હોય તોય ફરીથી બને. જેમ મેં કીધું હતું કે વ્યક્તિ થાકી જાય તો આપમેળે નીંદર આવે, અને શરીરનો જે ઘસારો પૂરો થઈ જાય એટલે ઓટોમેટિક ઉઠી જાય. કે કોઈ વ્યક્તિ 20 કલાક સુધી સૂઈ જ ના શકે, ગમે એવો થાક્યો હોય. કે કોઈ વ્યક્તિ 3-4 દિવસ સુધી સતત જાગી ના શકે. બરાબર. ઝાડ પાન અને પશુ પક્ષીઓમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય. કે કદાચ વૃક્ષને તમે કાપી નાખો તો એ ફરીથી એમાંથી કૂપળો ફૂટશે, પછી નવી ડાળીઓ આવશે, ફરીથી નવપલ્લવિત થાય. પાનખર ઋતુની અંદર વૃક્ષો બધાય ઠૂઠા બની જાય, નિર્જીવ, અને વસંત ઋતુ આવે ત્યારે ફરીથી એમાં પ્રાણોનો સંચાર થાય. એટલે પોતે ને પોતે મરે, ફરીથી જીવે. એના જેવું જ થયું. હા. એટલે વન અને વન્ય જીવન નવીનીકરણીય સંસાધન હે. અહીંયા અંડરલાઈન મારજો, નવીનીકરણીય. ખેડૂત બિયારણ ખેતરમાં બી વાવે ત્યારે ઉગે, ખડ વાવવું પડે? ના. ઓટોમેટિક ઉગી નીકળે. ખનિજો અનવીનીકરણીય સંસાધન છે. અંડરલાઈન અહીંયા સુધી લંબાવી નાખજો. શું કામ અનવીનીકરણ? કારણ કે એક વખત કોલસો, પેટ્રોલ, ડીઝલ આનો આપણે ઉપયોગ કરતા જશું, બેફામ ઉપયોગ કરશું, તો એક સમય એવો આવશે કે ખૂટી જશે, જમીનમાંથી નીકળશે જ નહીં, અથવા નીકળવાનું હાવ ઓછું થઈ જશે. એટલે જ પેટ્રોલ ડીઝલના તમે ભાવ જુઓ, દરરોજ પ્લસમાં જ જઈએ કે નહીં? આજથી
100 વર્ષ પહેલાં પેટ્રોલ ડીઝલનો જથ્થો પૃથ્વીના પેટાળમાં કેટલો હતો એટલો અત્યારે હશે નહીં. એકવાર ખનિજ સમાપ્ત થઈ જાય પછી બીજી વાર બનાવી શકાય નહીં. પણ વરસાદને આમાંથી થોડીક વાર પૂરતા બાકાત રાખો, કારણ કે વરસાદ તો દર વર્ષે આવશે. એટલે જળ, જંગલ, સૌર ઉર્જા, પવન, ભરતી ઉર્જા જેવા નવીનીકરણીય સંસાધનો મહત્વના છે. એટલે આ થયું આપણું બીજું જૂથ. પહેલું કયું હતું? પ્રાકૃતિક અને માનવ સર્જિત, પછી નવીનીકરણ અને અનવીનીકરણ. ઓકે.